મારું નામ ડૉક્ટર માનસી ગાંધી છે। ITRA જામનગર ખાતે જે કોલેજ છે તેમાં અમે MD રેસિડન્ટ R3 છીએ અને પંચકર્મમાં અત્યારે MD કરી રહ્યા છીએ। મારું નામ ડૉક્ટર રિયા ખૂંટ છે અને હું MD પંચકર્મ અત્યારે ITRA જામનગરથી કરું છું। અત્યારે આજે શિરોધારા પ્રોસિજર ચાલી રહી છે તે પંચકર્મનો એક ભાગ છે, જેમાં કોઈ પણ ઔષધ સિદ્ધ તેલ છે અથવા તો ઘૃત છે અથવા તો કોઈ તક્ર કોઈ પણ પ્રવાહી જે છે પેશન્ટને જે અનુકૂળ આવે તે પ્રવાહી એમના હેડ ઉપર 40 to 45 મિનિટ્સ રાખવામાં આવે છે, જેનાથી પેશન્ટને બહુ બધા ફાયદા થઈ શકે, જેમ કે ચિંતા છે, સ્ટ્રેસ, તણાવ, ડિપ્રેશન એને લગતા રોગો હોય અથવા તો ચામડીને લગતા રોગો જે સ્કાલ્પમાં હોય પેશન્ટને એમાં પણ એમને રાહત મળે છે। ડિપ્રેશનમાં પણ એમનું સારું રિઝલ્ટ છે। નીંદર સારી આવી શકે છે એનાથી। ઊંઘ જો ન આવતી હોય, ઓછી આવતી હોય તો એનાથી ઊંઘમાં પણ ફેર પડી શકે છે। હું ડૉક્ટર ચેતના ભેંસદડિયા, ભવનશ્રી એકેદોશી મહિલા કોલેજના પ્રિન્સિપાલ। અમારું સાયકોલોજી ડિપાર્ટમેન્ટ દર વર્ષે સાયકોલોજીનું પ્રદર્શન યોજિત છે અને આખા જિલ્લાના સ્કૂલ અને કોલેજના બધા સ્ટુડન્ટ એનો લાભ લે છે અને આ વર્ષે પણ બધા સ્ટુડન્ટ જિલ્લાના કોલેજ અને સ્કૂલના લાભ લે એવી મારી વિનંતી છે। અમે દર વર્ષે કંઈક ને કંઈક નવો પ્રયોગ કરીએ છીએ। આ વખતે અમે એક થેરાપી નવી રાખી છે, શિરાધારા, તો એ પણ એનો લાભ પણ લે સ્ટુડન્ટ। આ રોજના અમે 4 પ્રયોગ એમાં કરાવીએ છીએ। અત્યારે બીજો પ્રયોગ ચાલુ છે। આ જે શિરોથેરાપી છે એના જેવી જ અમારી આ ઘાસની થેરાપી છે, મડ થેરાપી છે, કે જે માનસિક સ્ટ્રેસ ન રહે એના માટે શું કરવું અને માનસિક બીમારી આવે તો કેવી રીતે આવે છે એના ઘણા બધા ચાર્ટ્સ, એના પ્રયોગો અને એની ગેમ પણ અમે અહીંયા રમાડીએ છીએ। તો બધાને મારું જાહેરમાં આમંત્રણ। ડૉક્ટર કેતનસિંહ ધોળકિયા, ભવનશ્રી એકેદોશી મહિલા કોલેજમાં મનોવિજ્ઞાનના પ્રોફેસર તરીકે હું ફરજ બજાવું છું। આજે અમારી કોલેજ દ્વારા 19 અને 20 તારીખ દરમિયાન 2 દિવસીય માનસિક રોગને લગતું, મનોવિજ્ઞાનના પ્રયોગોને લગતું અને વિવિધ પ્રકારની થેરાપીને લગતું એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમારી કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર ચેતનાબેન ભેંસદડિયા અને અમારા ટ્રસ્ટના જે કમિટી મેમ્બર્સ છે એમણે અમને આ તક આપી છે એ બદલ હું આભાર માનું છું। આ પ્રદર્શન દરમિયાન લગભગ 100 જેટલા ચાર્ટ રાખવામાં આવ્યા છે, 20 પ્રયોગોનું એમાં પ્રદર્શન છે અને વિવિધ પ્રકારની થેરાપી એટલે કે રંગ થેરાપી છે, સુગંધ થેરાપી, પાણી થેરાપી, ખાસ કરીને શિરોધારા થેરાપીનો પ્રયોગ આ વખતે આયુર્વેદિક હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા કરવામાં આવ્યો છે। સાવ ઓનરરી આ કરવામાં આવ્યો છે અને ઘણા એમાં લાભ લઈ રહ્યા છે। 40 મિનિટનું આ સેશન છે અને એમાં એ લોકો લાભ લઈ રહેલા છે અને વિવિધ પ્રકારની થેરાપીનું આયોજન કરવામાં આવ્યું છે। લગભગ 100 જેટલા વિદ્યાર્થીઓ આ કામમાં દોડ્યા છે છેલ્લા અઠવાડિયાથી અને કાર્યક્રમને સફળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે। તો આપ સર્વે જનતાને એવી મારી નમ્ર વિનંતી છે કે 8 થી 4 દરમિયાન જે આ પ્રદર્શન યોજવામાં આવેલું છે એનામાં લાભ લે અને મનોવિજ્ઞાન વિશે જે દૂર થતો જાય છે એના વિશે અવેરનેસ જાગૃત થાય એનામાં અને વિદ્યાર્થીઓ આ વિષય તરફ ખેંચાય એ માટે હું બધાને નિમંત્રણ આપું છું। થેન્ક યુ।